ભગવાને વચન આપ્યું છે, જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે યુગે યુગે હું અવતાર ધારણ કરીશ. ભગવાને માત્ર જરાસંધ નહીં પણ અસંખ્ય યોદ્ધાઓને મારવા માટે જન્મ લીધો છે. એટલે કાલિયવનને પડકાર કર્યો છે. કાલિયવન ભગવાનની વાતમાં આવી ગયું છે અને જેવા અવાવરૂ જગ્યા ઉપર જઈ અને કહ્યું કાલિયવને કે કૃષ્ણ હવે આપણે યુદ્ધ કરીએ, તો ભગવાન કૃષ્ણ કહે કે મને તો બે જ વાતની ખબર છે કે જો શત્રુ સમ હોય તો એની સાથે યુદ્ધ કરવાનું, અને જો શત્રુ પ્રબળ હોય ને તો કે ભાગી જવાનું. આટલું કહીને ભગવાન ભાગવા લાગ્યા. કાલયવનને ખૂબ ક્રોધ ચડ્યો કે જરાસંધે જે વાત કહી સાચી હતી, તું કપટી છો, તું માયાવી છો, પણ યાદ રાખજે આજે મારા હાથમાંથી તું બચવાનો નથી. ભગવાન કહે પેલા પકડતો ખરો. ભગવાન ભાગવા લાગ્યા અને જેમ બાળક રમત કરતું હોય એમ કાલયવન સાથે રમત કરવા લાગ્યા. આગળ આગળ ભગવાન છે ને પાછળ પાછળ કાલયવન છે. કાલયવને કહ્યું કે કૃષ્ણ આજે તો હું તને મૂકવાનો નથી. જરાસંધની વાત સાચી છે, તું તો રણછોડ છો, રણછોડ. ભગવાન કહે મારા ભક્તોએ મારા ખૂબ નામ પાડ્યા છે, પણ જેવું તમે મારું નામ પાડ્યું આવું મને બીજું કોઈ નામ ગમ્યું નથી. આજથી જગત મને રણછોડ કહેશે. બોલીએ શ્રી રણછોડ રાય કી જય. મુચકુંદ ઋષિ દ્વારા કાલયવનનો નાશ કરાવ્યો છે અને મુચકુંદ ઋષિને તપસ્યાની આજ્ઞા કરી છે. કાલયવનનો નાશ થઈ ગયો. જરાસંધને લાગ્યું કે ભગવાન કૃષ્ણ હવે આ રહ્યા નથી, પણ ભગવાને તો દ્વારિકાપુરીનું નિર્માણ કર્યું છે. દ્વારિકાપુરી એ છે રેવત રાજાની ભૂમિ છે અને રેવત રાજાએ પોતાની પુત્રી રેવતીના લગ્ન બળભદ્ર સાથે કરાવ્યા છે. દ્વારકાની અંદર સુરક્ષિત નગરી બનાવી